Good morning, all of you. Welcome to the lecture of Corporate Accounting and Practices. We are in the chapter number 2, Final Accounts of Companies. As all of you know, last week we took a little bit revision of the basics of final accounts. તમને ખબર જ છે કે આ વખતે ફાઇનલ અકાઉન્ટ્સ વર્ટિકલ ફોર્મમાં આપણે બનાવવાના છે અને વર્ટિકલ ફોર્મમાં પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ અને એની 13 નોટ્સ એ બધાના ફોર્મેટ્સ મેં તમને જન્માષ્ટમી પહેલાં જ આપી દીધેલા. એમ આઈ રાઈટ? પછી વચ્ચે જન્માષ્ટમીનો બ્રેક આવ્યો, એમાં આપણા બંને લેક્ચર ગયા. પછી લાસ્ટ વીક જ્યારે આપણા સેશન્સ આવ્યા ત્યારે મેં ફરીથી એનું રિવિઝન કરાવ્યું, કારણ કે ઓલું જૂનું પાછું યાદય ન હોય અને આપણે ક્વેશ્ચન નંબર 1 પાછો સ્ટાર્ટ કરી દીધેલો. દેટ ઇઝ વાય આઈ થોટ કે એક લેક્ચર આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ તો તમને પાછળનું બધું યાદ આવી જાય. બીકોઝ this chapter of final accounts is a compulsory chapter. Anyhow you have to learn it. ભલે સિલેબસમાં એવું લખેલું છે કે સિમ્પલ એક્ઝામ્પલ્સ should be asked. સિલેબસમાં લખેલું જ છે સિમ્પલ એક્ઝામ્પલ્સ, પણ ફોર્મેટ્સ તો બધાના આ જ રહેવાના છે ને. એક્ઝામ્પલ સિમ્પલ હોય ડિફિકલ્ટ હોય એ તો પછીની વાત છે. આપણને બધા ફોર્મેટ્સ યાદ રહેવા જોઈએ. That is why we revised. Now come to the litho. Already you have the litho with you. We have started the first question. વરુણ લિમિટેડ, અને એમાં આપણે આ જે બધી એન્ટ્રીઝ છે આ બધી એન્ટ્રીઝનું પોસ્ટિંગ એ હું માનું છું ત્યાં સુધી કરી દીધેલું. બધાનું પોસ્ટિંગ થઈ ગયું છે. હિયર ઇટ ઇઝ. આ રીતે આપણે બધાનું પોસ્ટિંગ, એની જે કંઈ પણ નોટ્સ હતી આ બધી નોટ્સ આપણે બનાવેલી છે બુકમાં. અમુક નોટ્સમાં એન્ટ્રી આવી છે, અમુક નોટ્સમાં હજી સુધી એકેય એન્ટ્રી નથી આવી. મે બી ડ્યુરિંગ ધ એડજસ્ટમેન્ટ ટાઈમ એ બધામાં એન્ટ્રી આવી શકે, રાઈટ? એઝ ઓફ નાઉ many of the notes are still blank, but you should not worry. Some of the notes are having single entries. You can see આ બધી આપણે એન્ટ્રીઝ સેશનમાં આપણે કરેલી છે. ઓકે, you can see it. I am just scrolling down the page. તમે નોટમાં જોઈને આ બધી એન્ટ્રીઝ કરી લીધી હશે. શેડ્યુલ 5E ને આપણે સેજ નીચે લઈ લઈએ. Many notes were blank. જો આ બધી નોટ્સ બ્લેન્ક જ જાય છે. જોયું? અહીંયા બે એન્ટ્રીઝ આમાં છે, ઘણી એન્ટ્રી. નોટ 10A માં નથિંગ ઇન 10B. 10D માં હજી સુધી કાંઈ આવ્યું નથી. એટલે બની શકે કે ટ્રાયલ બેલેન્સ તમે જ્યારે પૂરું કરો ને ત્યારે ઘણી નોટ્સ હજી ખાલી હોય. અરે ટ્રાયલ બેલેન્સની આપણે તો વાત કરી છે કે આખો સમ પૂરો થઈ જાય ત્યાર પછી અમુક નોટ્સમાં એક બી એન્ટ્રી ન આવી હોય એવું બની શકે, સાવ ખાલી રહી ગઈ હોય એવું બની શકે. સો યુ શુડ નોટ વરી કે આ નોટ્સ તો બનાવી એમાં કાંઈ એવું તો નહીં, એવું બને એમાં કાંઈ. પછી આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટનું ફોર્મેટ બી રેડી જ રાખ્યું છે.
કારણ કે ટોટલ કરીને આપણે આમાં જ લઈ આવવાના થશે ડાયરેક્ટ. એટલે જો આ બધું ફોર્મેટ એ રેડી જ આપણે રાખ્યું. તમારે ડ્રાફ્ટિંગ કરતી વખતે P&L સ્ટેટમેન્ટ રેડી જ રાખવાનું. એમાં આ રીતે બધી એન્ટ્રી મૂકી રાખવાની. સામે અમાઉન્ટના આ 2 કોલમ જે છે આ બ્લેન્ક રાખવાના. ટોટલ કરીને અહીંયા લઈ આવવાનો થાય. એટલે અહીંયા P&L સ્ટેટમેન્ટ પૂરું થાય. પછી બેલેન્સ શીટ, એમાંય તમારે આમ જ કરવાનું. આ આખું ફોર્મેટ જે છે એ ડ્રાફ્ટ કરી લેવાનું. આ જ સિક્વન્સમાં બધી એન્ટ્રી મૂકી દેવાની, નોટ નંબર્સ મૂકી દેવાના, અને અમાઉન્ટ જે છે એ બ્લેન્ક રાખવાનું. ટોટલ્સ કરશું આપણે. ટોટલ્સ તો મોટા ભાગે આપણે આવતીકાલે જ કરશું, આજે નહીં કરીએ. રાઈટ? આપણે આજે ટોટલ્સ સુધી તો નહીં પહોંચીએ, કારણ કે આપણે બહુ સ્લો જશું. અને એડજસ્ટમેન્ટ છે સમજતા જશું. ભાઈ એડજસ્ટમેન્ટની એક એન્ટ્રી ઈસ્ટમાં આવતી હોય ને બીજી એન્ટ્રી વેસ્ટમાં આવતી હોય, બરાબર? એટલે ઈસ્ટ વેસ્ટ કરતા જ મને લાગે છે આજનો લેક્ચર આપણો પૂરો થઈ જશે. હજી બધા એડજસ્ટમેન્ટ્સ બી આજે પૂરા નહીં થાય. એટલે બાકી જે એડજસ્ટમેન્ટ રહી જશે એ આવતીકાલના સેશનમાં આપણે કરશું, અને પછી આપણે ટોટલિંગ સ્ટાર્ટ કરી શકીશું. રાઈટ? સો this is the status as of now. We have started the first question. Varun Limited, trial balance is over. Trial balance જે છે એ પૂરું થઈ ગયું છે. That means now it's time for us to start from the very first adjustment. Let us go back to the litho. Here you can see other information. તમારી પાસે આ litho છે એમાં દેખાશે જ તમને. બરાબર? Closing stock is given there, which is 1,41,600. ક્લોઝિંગ સ્ટોક. હવે પહેલા તો આપણે એવું થતું, ક્લોઝિંગ સ્ટોકની 2 એન્ટ્રી આવે. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ અને બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. આ રીતે આપણે ક્લોઝિંગ સ્ટોકની 2 એન્ટ્રી પોસ્ટ કરતા. હવે પ્લેટફોર્મ ચેન્જ થઈ ગયું. હવે ટ્રેડિંગ અકાઉન્ટ એ નથી અને બેલેન્સ શીટમાં અસેટ સાઈડ એ નથી. બેમાંથી કાંઈ છે નહીં. રાઈટ? સો that's the thing. જો એડજસ્ટમેન્ટની એન્ટ્રીઝ કરવી હોય ને તો તમે સાથે સાથે હું બોલતો જાઉં ને એ રીતે તમારી નોટ્સમાં નીચે લખતા જાઓ. જ્યાં આ સમ આખો પૂરો થાય છે ને ત્યાં આગળ લખતા જાઓ કે કયા એડજસ્ટમેન્ટની કઈ જગ્યાએ ઇફેક્ટ આવે, કેટલા નંબરમાં ઇફેક્ટ આવે, એ ખાસ લખતા જાઓ. અથવા તો હવે લીથામાં તો બહુ જાજુ થઈ જશે. લીથામાં તમે અહીંયા બાજુમાં એડજસ્ટમેન્ટની બાજુમાં બ્રેકેટ કરીને લખી નાખો કે આ એડજસ્ટમેન્ટની એન્ટ્રી આ નંબરની નોટમાં આવે તોય ચાલે. પણ અહીંયા આગળ તમે બધું લખશો ને તો બહુ કન્જસ્ટેડ થશે, અને પછી તમારે જ્યારે રીડ કરવું હશે ને એટ ધેટ ટાઈમ એવરીથિંગ વિલ બી સો કન્જસ્ટેડ એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ રીડ એનીથિંગ, and that will be completely useless at that time. So that is why I suggest you that you write the effects in your fair book itself. જ્યાં તમે આ ક્વેશ્ચન કરો છો ત્યાં જ એની ઇફેક્ટ લખો. એટલે તમારે રીડ કરતી વખતે વાંધો ન આવે, તમારે ગોતવા ન જવું પડે કે આની ઇફેક્ટ આપણે ક્યાં લખી હતી. તો લખો તમે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. આપણે જેમ જેમ એડજસ્ટમેન્ટ લેતા જશું ને એમ એની ઇફેક્ટ હું તમને લખાવતો જઈશ, ડિક્ટેટ કરાવતો જઈશ. રાઈટ? ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક નો એડજસ્ટમેન્ટ, it has two effects, two entries rather. First effect, ઇન્વેન્ટરીની નોટ્સમાં. ફર્સ્ટ ઇફેક્ટ આવશે ઇન્વેન્ટરીઝમાં.
અને સેકન્ડ ઇફેક્ટ આવશે ચેન્જીસ ઇન ઇન્વેન્ટરીઝમાં. ફર્સ્ટ ઇફેક્ટ ઇન્વેન્ટરીઝમાં અને સેકન્ડ ઇફેક્ટ ચેન્જીસ ઇન ઇન્વેન્ટરીઝમાં. નોટ નંબર લખવા હોય તો બી તમે લખો. જો અહીંયા ઓન યોર સ્ક્રીન ઇન્વેન્ટરીઝ જે છે, we are just scrolling to find out the number. જો આ રહ્યું, આ ઇન્વેન્ટરીઝ છે. નોટ નંબર 6B બાજુમાં લખવું હોય તો લખો. પહેલી એન્ટ્રી નોટ નંબર 6B માં આવશે અને એની સેકન્ડ એન્ટ્રી ચેન્જીસ ઇન ઇન્વેન્ટરી. ચેન્જીસ ઇન ઇન્વેન્ટરી એટલે જો આ રહ્યું અહીંયા 10C ચેન્જીસ ઇન ઇન્વેન્ટરી 10C એટલે જ્યાં ક્લોઝિંગ સ્ટોક આવે ને અહીંયા તમારે આ ગોખી જ નાખવાનું 6B 10C. ડન. આ રીતે આપણે એડજસ્ટમેન્ટ લેતા જઈએ. પહેલા આવીએ આપણે 6B માં અને અહીંયા આગળ આપણે એન્ટ્રી મૂકી દઈએ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક એકવાર અમાઉન્ટ આપણે જોઈ લઈએ 1,41,600. 1,41,600. આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. સેકન્ડ એન્ટ્રી 10C માં જઈએ. લેટ અસ ગો ટુ 10C. હિયર ઇટ ઇઝ. તમારી પાસે 10C નું ફોર્મેટ હોય તો જો આપણે જે ઓલા ફોર્મેટ્સ લખ્યા હતા ને એમાં 10C નું ફોર્મેટ છે એમાં લખેલું જ છે આપણે કે 10C માં ચેન્જીસ ઇન ઇન્વેન્ટરીઝ કરવાનું છે એટલે ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરવાનું છે. એટલે ઓપનિંગ સ્ટોક તો છે જ, આપણે ઓલરેડી મૂકેલો જ છે લાસ્ટ લેક્ચરમાં. ઓકે. લેસ ક્લોઝિંગ સ્ટોક. અમાઉન્ટ આપણે આઉટર કોલમમાં જ લખવાની છે. અમાઉન્ટ 1,41,600. હવે લ્યો કેલ્ક્યુલેટર. આ બેનો ડિફરન્સ કાઢો. માઇનસમાં જ આવશે. 1,33,000 માઇનસ 1,41,600 and that will give you minus 8,600. Minus 8,600. That's it. આ 10C માં થઈ ગયું અને પેલો એડજસ્ટમેન્ટ થઈ ગયું 6B 10C. પણ 10C માં ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરીને. ઓપનિંગ સ્ટોક ઓલરેડી ટ્રાયલ બેલેન્સ વખતે આવી ગયો હોય. ક્લોઝિંગ સ્ટોક અહીંથી લેવાનો. આન્સર નેગેટિવ આવી શકે. સો ડોન્ટ વરી. તો આ રીતે પહેલો એડજસ્ટમેન્ટ પૂરો થયો. લીથામાં આવીએ પાછા. સેકન્ડ એડજસ્ટમેન્ટ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ are 5,000 and business expenses are also 5,000. Outstanding unpaid expenses. પહેલું તો એ કે અનપેડ એક્સપેન્સ હોય તો આપણે શું કરીએ છીએ? અનપેડ એક્સપેન્સ હોય તો એક્સપેન્સમાં પ્લસ કરીએ છીએ, રાઈટ? એ આપણે કરશું, આમાંય કરશું. સેકન્ડ એન્ટ્રી આપણે ક્યાં આપતા? અનપેડ એક્સપેન્સ હોય એટલે બેલેન્સ શીટમાં
લાયબિલિટી સાઈડ આ બે એન્ટ્રી આવતી એ એક ફરશે, બરાબર, કારણ કે હવે આપણે લાયબિલિટી સાઈડ જવું કાંઈ રહ્યું નથી એટલે આપણે એને એના નોટમાં ફેરવશું, એની કેટલામાં નંબરની નોટ આવે એ. આવીએ આપણે પાછા આમાં આપણા ક્વેશ્ચનમાં. બિઝનેસ એક્સપેન્સ કઈ જગ્યાએ છે? જો બિઝનેસ એક્સપેન્સ છે 10G માં. જો આ રહ્યા બિઝનેસ એક્સપેન્સ, એમાં આપણે પ્લસ કરીએ, પ્લસ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, અને અમાઉન્ટ જે છે એની એ 5000 છે. 5000 એડ કરી અને આઉટર કોલમમાં જવા દો તો 11,200 પ્લસ 5000 that will give us 16,200, રાઈટ? 10G માં, એટલે જે તે એક્સપેન્સમાં પ્લસ કર્યું તો બિઝનેસ એક્સપેન્સ 10G માં છે એટલે એને અહીંયા પ્લસ કરો. હજી વેજીસ છે, હવે વેજીસ ગોતો. વેજીસ મટીરિયલના શેડ્યુલમાં હતા અને મટીરિયલ્સ અહીંયા 10A માં છે. આ રહ્યા વેજીસ, આમાં બી પ્લસ કરો, પ્લસ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ, એમાં પણ 5000 એ પ્લસ કરી આઉટર કોલમ જવા દો. 266 આઉટર કોલમ. ડન. એક્સપેન્સીસમાં આપણે એડ કરી દીધા. હવે બેલેન્સ શીટની નોટ્સમાં કઈ જગ્યાએ એન્ટ્રી આપશું આપણે? બેલેન્સ શીટમાં અનપેડ એક્સપેન્સીસ કરંટ લાયબિલિટીઝ એટલે અધર કરંટ લાયબિલિટીઝમાં આવે. અધર કરંટ લાયબિલિટીઝની નોટ ગોતો બેલેન્સ શીટમાં. આ બધી નોટ્સની પહેલા આવશે કારણ કે એ 1 થી 4 માં આવશે. અધર કરંટ લાયબિલિટીઝ ફાઇન્ડ કરો કારણ કે સેકન્ડ એન્ટ્રી બેલેન્સ શીટની અધર કરંટ લાયબિલિટીઝમાં આવશે. હિયર ઇટ ઇઝ 4C અધર કરંટ લાયબિલિટી. ઓલરેડી અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે જ, એની નીચે આપણે મૂકી શકીએ આઉટસ્ટેન્ડિંગ wages amount 5000 અને outstanding business expenses any amount be 5000. તો એક્સપેન્સીસ જ્યાં ક્યાંય પણ હોય, જે કોઈ પણ નોટ્સ હોય એમાં આપણે પ્લસ કરીએ છીએ અને અનપેડ એક્સપેન્સીસ 4C માં મૂકીએ છીએ. એ રીતે તમે નોટ ડાઉન કરજો. અનપેડ એક્સપેન્સીસ 4C માં અને જે તે એક્સપેન્સની એન્ટ્રી જે કોઈ પણ નોટમાં હોય, 10A માં હોય, B માં હોય કે G માં હોય, જ્યાં ક્યાંય હોય એમાં આપણે પ્લસ કરીએ છીએ. ડન. So this is all about the second adjustment. Back to our question. Now you will read the third adjustment. Proposed dividend at 10% on paid up capital. Proposed dividend 10% on paid up capital.
હવે એના માટે આપણે આપણી ઇક્વિટી કેપિટલ જોવી જોઈએ. ટ્રાયલ બેલેન્સમાંથી જ જોઈ લઈએ. આ રે આપણી ઇક્વિટી શેર કેપિટલ 4 લાખની છે, એટલે 4 લાખ ઉપર 10% ઇક્વિટી ડિવિડન્ડ પે કરવાનું છે. હવે એની એન્ટ્રી કઈ રીતે થાય? પ્રપોઝડ ડિવિડન્ડ, પછી ઇક્વિટી ડિવિડન્ડ હોય તો ભલે ને પ્રેફરન્સ ડિવિડન્ડ હોય તો ભલે. આપણા ક્વેશ્ચનમાં પ્રેફરન્સનું ડિવિડન્ડ નહીં આવે, કારણ પ્રેફરન્સ શેર કેપિટલ જ નથી આપી, અધરવાઇઝ એની સેમ એન્ટ્રી જ થાય. તો આ જે છે એડજસ્ટમેન્ટ, એની એન્ટ્રીઝ કઈ રીતે આપશું એ તમે લખો. એન્ટ્રી એ રીતે આપજો, પ્રપોઝડ ઇક્વિટી ડિવિડન્ડ ઓબ્લિક પ્રપોઝડ પ્રેફરન્સ ડિવિડન્ડ, એટલે ઇક્વિટી ડિવિડન્ડ પ્રેફરન્સ ડિવિડન્ડ બેની આ કોમન એન્ટ્રી થશે. ફર્સ્ટ ઇફેક્ટ, નોટ નંબર 1B, ફર્સ્ટ એની જે છે ઇફેક્ટ એ આપણે નોટ નંબર 1B એટલે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, એમાં આપશું. અને સેકન્ડ એન્ટ્રી 4C શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, એક વખત એનું નંબર આપણે જોઈ લઈએ. હા, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ 4D, નોટ 4C, 4D શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, નોટ 1B, 4D. તો એડજસ્ટમેન્ટ વાઇઝ આવા અલગ અલગ કોમ્બિનેશન આવશે, એ તમારે યાદ રાખવાના થશે. એ યાદ રાખી લીધા ને એટલે બધું આવડી ગયું. 4D માં મૂકવાનું છે. હવે ઇક્વિટી ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરી લ્યો જોઈ. આપણી ઇક્વિટી કેપિટલ 4 લાખ હતી, આ રહી. આના ઉપર 10% કરો, that will amount to 40,000. હવે આવો આપણી એન્ટ્રીઝમાં. 4D શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, એમાં એક એન્ટ્રી આપી દઈ, પ્રપોઝડ ઇક્વિટી ડિવિડન્ડ અમાઉન્ટ 40,000 અપાઈ ગઈ આ પહેલી એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રી to be passed in not 1B, reserves and surplus. અહીંયા આગળ કેવી રીતે આપણે એની એન્ટ્રી આપશું? તો ઓલરેડી વી આર હેવિંગ ધ ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આપણે ટ્રાયલ બેલેન્સમાં જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું હોય એને અહીંયા 1B માં મૂકેલું લાસ્ટ ટાઈમ, બરાબર. આની નીચે 2-3 લાઇન્સ મૂકી દો, 2 થી 3 લાઇન્સ મૂકજો, પછી લેસ proposed equity dividend, એમ કરી ઇનર કોલમ જ હજી એને રાખજો, ઇનર કોલમ 40,000 1B માં લેસ કરવાનું છે. P&L અકાઉન્ટ એક્સપેન્સ છે એટલે આમાં લેસ જ થશે, બરાબર. So the entries are given, not 1B and 4D. થઈ ગયું all of you? Let us move on. Get back to the question again. 3 adjustments are over so far. And now it is time for the 4th adjustment. Refer the 4th adjustment. Here it is.
depreciation. We have to charge depreciation on various fixed assets at different rates. Rate બધાના અલગ અલગ છે. જો machineries 5%, tools 20%, patents 10%, furniture 10%. હવે અસેટ્સ આ બધી જે છે ને એ 5A1 ને 5A2 એમાં આપણે મૂકી છે અને એમાં ડેપ્રિસિએશન નું કોલમ અહીં છે. જો કમ ટુ 5A1 and 5A2 આ રે બે અહીંયા સામે જ છે. જો આમાં બેમાં અહીંયા ડેપ્રિસિએશન એવું આવે જ છે. સો there is no issue કે ફર્સ્ટ એન્ટ્રી જે છે ડેપ્રિસિએશનની, તમે ડેપ્રિસિએશનની એન્ટ્રી લખવી છે ને તો એ લખો. પહેલી એન્ટ્રી તો આ ડેપ્રિસિએશનના કોલમમાં જ આવે, એટલે કાં 5A1 માં આવે અને કાં તો 5A2 માં આવશે. બરાબર? ફર્સ્ટ એન્ટ્રી 5A1 or 5A2 આની ફર્સ્ટ એન્ટ્રી. અને સેકન્ડ એન્ટ્રી ડેપ્રિસિએશન નું અલગ જ હતું શેડ્યુલ. નોટ નંબર 10 વાળી જે સિરીઝ છે 10A B C D પછી E અને F, જો આ 10F છે ને એમાં છે જો ડેપ્રિસિએશન, એટલે સેકન્ડ એન્ટ્રી આવશે એની 10F માં. 10F એમાં આપણે આ બધાનો ડેપ્રિસિએશન મૂકવાનો થશે. બે એન્ટ્રી આવશે 5A1 અને 10F, 5A2 10F. એ રીતે આપણે એન્ટ્રીઝ આપશું. લેટ અસ ગો બેક ટુ 5A1. પહેલા આપણે 5A1 માં ટેન્જિબલ અસેટ્સ જે આપણે મેન્શન કરી છે એના ઉપર ડેપ્રિસિએશન ચાર્જ કરીએ. ઓલરેડી we have put the opening balances from trial balance. આ બધી અમાઉન્ટ આપણે મૂકેલી જ છે અને એ બધી ટ્રાયલ બેલેન્સ માંથી જ એ આપણે મૂકેલી. બરાબર છે? હવે કોઈ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ તો આવેલો નહીં, એટલે ઇન્ક્રીઝમાં બધામાં ડેશ કરી દઈએ. ડિક્રીઝ બી નથી ક્યાંય, એટલે પરચેસ કે સેલ કંઈ આપેલું નથી એટલે એ બધું ડેશ કરી દે. ઇન્ક્રીઝ પ્લસ થાય અને ડિક્રીઝ હોય તો માઇનસ થાય, એવું કાંઈ છે નહીં, એટલે ક્લોઝિંગ બેલેન્સ અહીં સેમ રહેશે. 30,000, 2,50,000, 1,50,000, 30,000. હવે આના ઉપર ક્લોઝિંગ બેલેન્સ ઉપર આપણે ડેપ્રી ગણીએ. ઓપનિંગ ક્લોઝિંગ બે સરખી જ છે એટલે હવે આપણે રેટ જોતા જઈએ કારણ કે બધાનો રેટ અલગ છે. ફોર એક્ઝામ્પલ મશીનરીઝ છે તો મશીનરીઝ ઉપર 5% કાઉન્ટ કરવાનો છે. વેર આર ધ મશીનરીઝ? રાઈટ ઓવર હિયર. તો મશીનરીઝ 1,50,000 એના ઉપર 5% કરો. That will be 7,500. Right? Use your KLC. 5% done. પછી tools 20%. એની જ નીચે છે tools 30,000. 30,000 ઉપર 20% કરો. That will amount to 6,000.
જોતા જજો કેલ્સી સાથે રાખીને. પછી નેક્સ્ટ, ઓન પેટન્ટ્સ 10% એન્ડ ફર્નિચર 10%. પેટન્ટ્સ બીજામાં છે A2માં, એટલે પહેલા ફર્નિચર લઈ લઈએ. ફર્નિચર ઉપર 10%. ફર્નિચર પહેલું જ છે 10%. 30,000 છે, 10% કરો 3,000. અને લેન્ડ ઉપર ડેપ્રિસિએશનનું કંઈ કર્યું નથી એટલે એમાં ડેશ કરી દે. હવે અહીંયા આગળ જોઈ લઈએ તો આમાં બી ક્યાંય ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી એટલે બધે ડેશ મૂકતા જઈએ એટલે સેમ અમાઉન્ટ. હવે પેટન્ટ્સ ઉપર 10% ડેપ્રિસિએશન છે. સો 75,000 into 10%, and that will give us 7,500. ગુડવિલમાં કંઈ ડેપ્રિસિએશન હોય નહીં. બરાબર. હવે લાસ્ટ કોલમ ફિલઅપ કરીએ તો ક્લોઝિંગ બેલેન્સ minus depreciation will give us net closing balance. Closing balance માંથી net closing depreciation less કરો. હવે જે આવે એ net closing balance ના કોલમમાં મેન્શન કરો. So 30,000 minus 3,000, that will be 27,000. Land માં તો 2,50,000 as it is. What about this? 1,50,000 minus 7,500. That is 1,42,500 આવે છે. જોતા જાજો 1,42,500. Okay. And tools 30,000 minus 6,000, and that will be 24,000. It is done. In the same way in 5A2, અહીંયા એકમાં જ છે, ગુડવિલમાં તો ના હોય એટલે આમાં એકમાં ફાઇન્ડ કરો 75,000 minus 7,500, and it gives us 67,500. અને ગુડવિલમાં તો as it is જ આવશે 75,000. So this way we have calculated depreciation. અને પહેલી ઇફેક્ટ એની આપણે આપી દીધી 5A1 માં આપી દીધી છે અને 5A2 એમાંય ડેપ્રી હતો તો એમાં બી આપી દીધી છે. બરાબર. હવે એની સેકન્ડ એન્ટ્રી 10F માં કરવાની છે. 10F માં એટલે અહીંથી બધા અમાઉન્ટ જોઈ અને ત્યાં ટ્રાન્સફર આપણે કરવાની છે. અને બીજા નંબરમાં એ કંઈ ટોટલ કરીને ડાયરેક્ટ એક એન્ટ્રી નથી મૂકી દેવાની. આ જેટલી એન્ટ્રી ઉપર આપણે ડેપ્રિસિએશન ચાર્જ કર્યો, we have to show all the entries separately, one by one. So you can see over here we have 3 depreciation amounts in 5A1 and 1 depreciation amount in 5A2. That means there will be 4 entries for depreciation only. એટલે આપણે જોઈ લઈએ. Go to 10F. Let us switch over to 10F, the schedule of depreciation. અહીંયા discount and rebates એક છે, એની નીચે આપણે depreciation આવી રીતે હેડિંગ આપવાનું to highlight. હવે જેટલા ઉપર આપણે ડેપ્રિસિએશન ગણ્યો એ બધી અસેટ અહીંયા લખી લઈએ. મશીનરીઝ હતા, ફર્નિચર, ટૂલ્સ અને પેટન્ટ્સ, આટલું હતું.
આ ચારેય ઉપર આપણે જેટલો ડેપ્રિસિએશન ચાર્જ કર્યો એ આઉટર કોલમમાં ઇનરમાં રાખીને તમારે ટોટલ કરવો હોય તોય વાંધો નથી, અધરવાઇઝ આઉટર કોલમમાં ડાયરેક્ટ પણ તમે મૂકી શકો. ફોર એક્ઝામ્પલ મશીનરીઝ અને ફર્નિચર પહેલા જોઈ લઈએ. હવે એક એક માટે પાછું આપણે આગળ જવું પડશે ને, કારણ કે તો જ થશે. આપણે એક જ સાથે બધાનો યાદ રાખી લઈએ એટલે વાંધો ન આવે, નહીતર ઘડીએ વળીએ આપણે ઉપર નીચે તો કરવું જ પડશે. ફર્નિચર 3000 છે, મશીનરી 7500 છે. ફર્નિચર 3000, મશીનરી 7500, એમ બોલતા જવાનું. ફર્નિચર 3000, મશીનરી 7500. આવી ગયું. ફર્નિચર અહીંયા પેલા મશીનરી છે તો મશીનરીનું મૂકીએ 7500 અને ફર્નિચરનું 3000. અહીંયા પાછું ઊંધું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, એમ બોલતા જવાનું. હવે વધ્યા બે ટૂલ્સ એન્ડ પેટર્ન્સ. ફટાફટ આપણે જઈએ પાછા. પેલા ટૂલ્સ છે, પછી પેટર્ન્સ છે. ટૂલ્સ 6000 છે, હિયર ઇટ ઇઝ, અને પેટર્ન્સ 7500 છે. 6000 7500, 6000 7500 બોલે જાઓ. 6000 7500 આવી ગયું. હવે અહીંયા મૂકી દો. Seems very funny, but we have to. 6000 7500. That's it. તમારે નોટમાં વાંધો ન આવે. શું કામ? કારણ કે બીજા પેજ ઉપર હોય ને તો અહીંયા જોઈ જોઈને તમે અહીંયા લખી શકો. મારે એવું ન થાય. That is a limitation. એટલે આવું કરવું પડે. પણ ઓન ઓવરઓલ તમને એન્ટ્રી સમજાઈ ગઈ ને. એક એન્ટ્રી આવે A1 અથવા A2 માં, 5A1 5A2 માં, અને બીજી એન્ટ્રી તો ફિક્સ જ છે, ડેપ્રિસિએશન જ હેડિંગ છે, 10F. આ જેટલા જેટલા એડજસ્ટમેન્ટ્સ આપણે કરતા જઈએ છીએ એ બધાની એન્ટ્રીઝ તમારી નોટમાં અલગથી લખતા જાજો કે આ નંબર અને આ નંબર, બરાબર, બે નંબર ખાસ લખતા જજો. કારણ કે આ વખતે બધું આપણે આ કોડિંગ ઉપર જ હાલે છે. જો કોડિંગ ભૂલાઈ ગયું તો બધું ગયું એમ સમજો. રાઈટ? લિંક્સ એન્ડ કોડ્સ આર એવરીવેર. And so is the chapter of final accounts. So with that, our fourth adjustment of depreciation is also coming to the end. Now we have 8 adjustments in total. નીચે 8 એડજસ્ટમેન્ટ ટોટલ આપેલા છે ને એકાદ બે કંઈક અંદર હતા ટ્રાયલ બેલેન્સમાં, એટલે 9 કે 10 એડજસ્ટમેન્ટ થતા હતા. પાંચમો એડજસ્ટમેન્ટ એ થોડોક મોટો જ છે. રાઇટ ઓફ બેડ ડેટ્સ એન્ડ બેડ ડેટ્સ રિઝર્વ ઓન ડેટર્સ. ધેટ મીન્સ જ્યાં ડેટર્સ હશે, રાઈટ, જે જગ્યાએ આપણે ડેટર્સ શો કર્યા હશે ત્યાંથી એની એન્ટ્રી ચાલુ થશે. એન્ટ્રી આપણે આવતીકાલે આપશું. તમે આ એડજસ્ટમેન્ટ આખો રીડ કરો. નંબર 5, રાઇટ ઓફ 4300 for bad dates and provide 2% for bad dates reserve. આની બે ઇફેક્ટ લખી લો. એક ઇફેક્ટ તો આવશે આ ડેપ્રિસિએશન વાળા શેડ્યુલમાં જ આવશે. એક એન્ટ્રી એની આવશે 10F માં. બેડ ડેટ્સ ને બેડ ડેટ્સ રિઝર્વ બેયની એક એન્ટ્રી આવશે 10F માં, અને બીજી એન્ટ્રી ટ્રેડ રિસીવેબલ નામનું
આપણે એક શેડ્યુલ બનાવેલું છે આર્યુ. જો અહીંયા ડેટર્સ છે 6C. 6C એટલે 6C થી સ્ટાર્ટ કરશું. ડેટર્સમાંથી આ બધું માઇનસ માઇનસ કરશું. બાકીના ડેટર્સ આઉટર કોલમમાં મૂકી દેશું, જે રીતે આપણે મૂકીએ છીએ એ રીતે. 6C અને સેકન્ડ એન્ટ્રી એની 10F. આ બે અત્યારે એટલે લખાવી દીધી કે કાલે આપણે ડાયરેક્ટ ત્યાંથી જ ચાલુ કરવાનું રે. ઓકે, ટિલ ધેન સી યુ ઓલ, હેવ અ નાઇસ ડે.